આપકી અદાલતમાં જૈન મુનિ તરુણ સાગર પર આરોપ છે કે તેઓ ધર્મની આડમાં રાજનીતિ કરે છે. હવે જો તમે સાધુ છો, સંત છો, દુનિયાથી કોઈ મોહ નથી, પણ દર વખતે તમે નેતાઓને ક્યારેક ચોર કહો છો, કોઈને લૂંટેરો કહો છો. ચોર કહું છું, લૂંટેરા કહું છું, એવું હું સાફ સાફ તો બોલતો નથી, પણ મને જે લાગે છે કે જેમણે નાની નાની ચોરીઓ કરી એ જેલોમાં પુરાયેલા છે, અને જેમણે મોટી મોટી ચોરીઓ કરી એ લોકસભા વિધાનસભામાં બેઠેલા છે. હવે જુઓ, આ જુઓ, રાજકારણથી મારી કોઈ લેવા દેવા નથી. લેવા દેવા નથી? આ ફોટા જુઓ. હા બોલો ને. ચીફ મિનિસ્ટર, કેટલા ફોટા આ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે, આ રમનસિંહ સાથે, આ હરિયાણાના મુખ્યમંત્રી સાથે, દરેક ચીફ મિનિસ્ટર સાથે, મોદીજી સાથે પણ તમારો ફોટો છે. જે મને બોલાવશે, જે બોલાવશે હું તો ત્યાં જાઉં છું, વગર બોલાવે કશે જતો નથી. હા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ મને સીએમ હાઉસમાં બોલાવ્યો, હું ગયો. છત્તીસગઢના મુખ્યમંત્રીએ મને સીએમ હાઉસમાં બોલાવ્યો, હું ગયો. હમણાં હરિયાણાના મુખ્યમંત્રીએ મને સીએમ હાઉસમાં બોલાવ્યો, હું ગયો. તો જે બોલાવશે ત્યાં જઈશ, અને ત્યાં જઈશ, અને જ્યારે જઈશ ત્યારે ફોટો પણ ખેંચાશે. પછી તમે જઈને વિધાનસભામાં એડ્રેસ કરો છો ચોરોને, લૂંટેરાઓને. દરેક ત્રીજો ભારતીય નાગરિક ભ્રષ્ટ છે. દરેક ત્રીજો ભારતીય નાગરિક, 1/3 ત્રીજો ભારતીય ભ્રષ્ટ છે, એટલે કે 30% લોકો ભ્રષ્ટ છે. 50%, 60% લોકો ભ્રષ્ટાચારની સીમા રેખા પર છે. માત્ર 10% લોકો છે જેમને તમે પૂરી રીતે ઈમાનદાર કહી શકો છો. તો બધા ચોર નથી, બધા ઉચ્ચક્કા નથી. તો હું સમજુ છું કે ચોરોના ઘરે નથી ગયો, પ્રદેશના મુખ્યમંત્રીના ઘરે ગયો, ચોરોના ઘરે નથી ગયો. નહીં, વિધાનસભામાં તમે કહી રહ્યા છો ને કે ત્યાં તો હજારો લોકો છે, લૂંટેરા બેઠેલા છે, અને એમને એડ્રેસ કરવા માટે તમે ગયા. મધ્યપ્રદેશની વિધાનસભામાં તમે સ્પીચ આપી, હરિયાણાની વિધાનસભાને એડ્રેસ કરી. તો એડ્રેસ કરવી જોઈએ. એડ્રેસ, ઉપદેશની જરૂર તો એમને જ છે. મંત્રોની જરૂર તો પાપીઓને છે. પુણ્ય આત્માઓને મંત્રોની જરૂર નથી. જે પાપી છે એમણે ભગવાનની પૂજા કરવા માટે આગળ આવવું જોઈએ, તો એમને ઉપદેશની જરૂર છે. ટ્રિપલ તલાકના મુદ્દા પર પ્રતિક્રિયા આપી તો મુસ્લિમ સમાજના લોકોએ કહ્યું તમને શું હક છે આના પર? નહીં, જે લાગે છે ભાઈ કે ભાઈ આ મહિલાઓ સાથે અત્યાચાર છે, જુલમ છે, તો એવું તો નથી. પર તલાક કરી રહ્યા છો તમે, તો એમાં હવે આમાં ધર્મ ક્યાં આવી ગયો? આ એમની પરંપરા. પરંપરા કેવી પરંપરા છે? આ પરંપરા જેવી તમારી પરંપરા. નહીં, અમારી પરંપરા અને આ પરંપરા, તમે તો પછી સતીપ્રથાને અને સલ્લેખનાને પણ એક જ માનશો? કેમ નહીં? જે રીતે સતી પ્રથા બંધ થઈ એવી રીતે સંથારા પણ થવી જોઈએ. બંનેમાં તફાવત સમજવો જરૂરી છે ને ભાઈ. સતી પ્રથા અને સંથારામાં તફાવત છે કે સતી પ્રથા એ રાગ છે એની સાથે. આગલા જન્મમાં હું એમની સાથે જ રહીશ. એ જ્યાં પણ ગયા, જે એમની ગતિ થઈ, મારી પણ એ જ ગતિ થાય. એ રાગથી ત્યાં સાથે જવાઈ રહ્યું છે. અને સંથારા જે છે, વૈરાગ્યનો રસ્તો છે, તો ત્યાં સતી પ્રથામાં રાગ છે, સંસાર છે, અને સંથારામાં વૈરાગ્ય છે, વિરક્તિ છે, અને જન્મ મરણના બંધનોથી મુક્તિની ભાવના છે. પણ આની તો કોર્ટ પણ પરવાનગી નથી આપતી, પોતાની જાતે પોતાનો જીવ આપવાને. નહીં. જુઓ, સંતાનની જે પ્રક્રિયા છે એ કોઈ અમુક કલાકોની નથી, 12 વર્ષની લાંબી પ્રક્રિયા છે. જો હું ઈચ્છું છું, હું યુવા છું, કે હું ઈચ્છું છું કે હું સંતાન લઈ લઉં, એને અધર્મ માટે અનુમતિ નથી આપતો. જ્યારે માણસ એક ઉંમર પર પહોંચી ગયો અને એને લાગે છે કે હવે મૃત્યુ નજીક છે, આંખોથી દેખાતું નથી, કાનોથી સંભળાતું નથી, હાથ પગ ચાલતા નથી, વ્રત નિયમ પાળાતા નથી, રોટલી પણ ચવાતી નથી, ખીચડી પણ પચતી નથી, રોગોએ ઘેરી લીધા છે, મરવાની વેળા છે, મોરબી ઘનેરો છે, તો પણ કરી રહ્યો મારું તારું છે. પોતાનો કંઈ ખ્યાલ નથી, દુનિયાની ચિંતા. પરિવાર નામ જપતો, અરિહંત નામ ભૂલા, પરિવાર નામ જપતા. તૃષ્ણા વધી રહી છે, બુદ્ધિ ઘટી રહી છે, અશ્રુધાર થઈ રહી છે, મોઢાથી લાડ પડી રહી છે. પડ્યો મરી રહ્યો છે, પણ હાય હાય કરી રહ્યો છે. પડ્યો મરી રહ્યો છે, પણ હાય હાય કરી રહ્યો છે.
પત્ની ટોચે છે, વહુઓ કોશે છે, છોકરાઓ મારે છે, પૌત્ર ખેંચે છે, દિવસભર જાગતો, રાતભર કણસતો, દાંત બધા તૂટી ગયા, ખાઈ ન શકે કાકડી, અંગ ઉપાંગ શિથિલ થયા, કમર ગઈ અકડી, યમરાજના આદેશથી યમદૂતે ચોટલી પકડી, જાલ પોતે જ બનાવે, જેમ બનાવે છે કરોડિયો, ખેલ કૂદી ભૂલી ગયા ચકડી, 3 વસ્તુ યાદ રહી, લવંગ તેલ લાકડું. આવા મરવા કરતા સારું છે કે ભગવાનનું નામ લેતા લેતા મરીએ, ધર્મ ધ્યાન કરતા મરીએ, સાધનાથી મરીએ, વૈરાગ્યથી મરીએ, વિરક્તિથી મરીએ. એને સંથારા કહ્યું. મહાવીરે કહ્યું, જો તમે જીવનને ઉત્સવ કેવી રીતે બનાવો એ જાણવું છે તો તમે ગીતાની પાસે જાઓ. અને મૃત્યુને મહોત્સવ કેવી રીતે બનાવવો છે, જો એ તમારે શીખવું છે તો મહાવીર પાસે આવો. મહાવીરના શબ્દોમાં મૃત્યુ માતમ નહીં, મહોત્સવ છે. તો સંથારા, સંલેખનના, સમાધિ મરણ, પંડિત મરણ, આ બધા એકાર્થી વાચક છે અને આ મૃત્યુને મહોત્સવ બનાવવાની કળા છે.